ચોટીલામાં ભાજપનો ભવ્ય કાર્યક્રમ ડુંગરાળ પંથકના 15 થી 20 ડેમ ભરવા 350 કરોડની પાણી યોજનાની જાહેરાત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા મા ચામુંડા માતાજીના પાવનધામ ખાતે ખેડૂતો અને સ્થાનિકોને પાણીની સમસ્યા હલ કરવા શનિવારે તારીખ 7/3/2026ના રોજ નવા માર્કેટ યાર્ડમાં બપોરે 3 વાગે ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ચોટીલાના ડુંગરાળ વિસ્તારના ગામડાઓને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી। 350 કરોડના ખર્ચે 15 થી 20 ડેમ ભરાશે। ચોટીલા અને વાંકાનેર પંથકના ગામડાઓ પાણીથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા પાણી પુરવઠા મંત્રી હતા ત્યારથી લઈને આજ દિન સુધીમાં ચોટીલા અને વાંકાનેરના અનેક ગામો માટે અંદાજિત ₹350 કરોડની માતબ્બર ગ્રાન્ટ પાણી અને વિવિધલક્ષી યોજનાઓ માટે ફાળવવામાં આવી છે। આ યોજના અંતર્ગત આગામી સમયમાં ચોટીલા પંથકના 15 થી 20 ડેમો ભરવામાં આવશે, જેથી ખેડૂતો અને તમામ સમાજના લોકોને મોટી રાહત મળશે। મહાનુભાવો અને ખેડૂતોનું પાઘડી પહેરાવી સ્વાગત। આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા અને ચોટીલાના ધારાસભ્ય શ્રી શ્યામજીભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવો, ખેડૂતો અને આગેવાનોનું પરંપરાગત રીતે પાઘડી પહેરાવી અને ફૂલહારથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા અને ચોટીલા તાલુકાના તમામ સરપંચો, ઉપસરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, સંતો મહંતો, ભાજપના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં માલધારીઓ, ખેડૂતો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કોઈપણ ખેડૂત યોજનાઓથી વંચિત નહીં રહે તે ધારાસભ્ય શ્રી શ્યામજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું। કાર્યક્રમને સંબોધતા ચોટીલાના ધારાસભ્ય શ્રી શ્યામજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ચોટીલા પંથકના ખેડૂતોને વીજળી, પાણી કે અન્ય કોઈપણ સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહેવું પડે તે માટે વહીવટી તંત્રના તમામ અધિકારીઓને લેખિત અને મૌખિક સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે। અંતમાં તેમણે આ ઐતિહાસિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાવા બદલ તમામ ખેડૂતો, આગેવાનો અને જનતાનો દિલથી આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ। આજે ચોટીલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, ધારાસભ્ય, સંસદ સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના કાર્યકર્તાઓ વચ્ચે આજે ચોટીલા મત વિસ્તારના ખેડૂતોની સિંચાઈને લગતી બેઠક યોજવામાં આવી, જેમાં માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ પાસે જ્યારે જળ સંપત્તિ વિભાગ હતો, પાણી પુરવઠા વિભાગ હતો, ત્યારે આ વિસ્તારના ચોટીલા તાલુકાના વર્ષો જૂના પ્રાણ પ્રશ્નો, પીવાના પાણી હોય, સિંચાઈના પાણી હોય, એ સતત ને સતત ચિંતા કરીને માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને આગ્રહ કરીને આ વિસ્તારના ગામડે ગામડે અમે સાથે જઈને ક્યાં કઈ સમસ્યા છે, પીવાની સમસ્યા છે કે સિંચાઈની સમસ્યા છે, સમસ્યાથી વાકેફ કરીને જે પાણીની જે કંઈ પ્રશ્ન હતા એ હલ કરાવ્યા। આજે લગભગ સાહેબે જાહેરાત કરી કે ચોટીલા થાન મૂળી વિસ્તારના લગભગ 300 કરોડ કરતાં વધારે પ્રશ્નોની રજૂઆત કરીને એ ટેન્ડર પ્રક્રિયામાં છે, ત્યારે આગામી દિવસોમાં એકાદ વર્ષમાં આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ અને પીવાના શુદ્ધ પાણીનું મળી રહેવાનું છે। ત્યારે રાજ્ય સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। સાથોસાથ આ ખેડૂતોનો જે પ્રાણ પ્રશ્નો હતા, સિંચાઈના અને પીવાના પાણીના પ્રશ્ન હતા, એ હલ થવા જઈ રહ્યા છે। સાથોસાથ ચોટીલાનો એક વિસ્તાર જે ઘેહવો વિસ્તાર કહેવાય, એ નાની મોરસલ ડેમ ભર્યા પછી બાકીના જે મગરીખડા, સાંગાણી, નાના કાંદાસર, સાયલા તાલુકા અને મૂળી તાલુકાના ગામોને પણ આ સિંચાઈનો લાભ કેવી રીતે મળે એ આજે મંત્રીશ્રી અને ધારાસભ્ય અને સાંસદશ્રીઓને રજૂઆત કરી છે। આગામી દિવસોમાં આ બધા જ ખેડૂતોનો પ્રશ્ન હલ થાય એવી માં ચામુંડાને પ્રાર્થના કરીએ છીએ અને સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આભાર। આજે ચોટીલા ખાતે જે કાર્યક્રમ રાખ્યો એ વિશે શું કહેવા માંગો છો? બાબુભાઈ, ચોટીલા થાન અને મૂળી વિસ્તારના ખેડૂતોને સૌની યોજના દ્વારા હું તમને કહું, ચોટીલા તાલુકામાં 256 કરોડના ખર્ચે લગભગ 17 થી 18 ડેમો ભરાવાના છે। એ ઉપરાંત વાંકાનેરના 3 કંઈક ડેમોનો સમાવેશ થયો છે અને જે થાન વિસ્તાર છે, થાન વિસ્તારના 3 કિલોમીટરમાં આવતા જે કંઈ ડેમો છે
એ ભરવા માટે પણ એમના ટેન્ડર થઈ ગયા છે અને એમની સર્વેની કામગીરી શરૂ છે. અને મૂડી વિસ્તારમાં લગભગ 400 કરોડથી વધુના ખર્ચે 25 ગામો એ ઉપરાંત નાયકા ડેમ સહિતના એ કામો અત્યારે પ્રગતિમાં છે અને લગભગ એકાદા વર્ષમાં એ પૂર્ણ થવાના છે. એટલે આજે જે આ વિસ્તાર વિધાનસભાના વિસ્તારના ખેડૂતો છે, માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને આપણા ચંદુભાઈ સિંહોરા અને ધારાસભ્ય તરીકે ખેડૂતના પ્રયાસોથી જે આ યોજનાઓ સાકાર થઈ છે ને, એના માટે આ વિસ્તારના ખેડૂતોએ કુંવરજીભાઈએ જે કામ કર્યું છે, પોતે મંત્રી હતા જળ સંપત્તિ ત્યારે, એનો આભાર દર્શન કાર્યક્રમ અથવા એનો સન્માનનો કાર્યક્રમ જે ખેડૂત દ્વારા કરવામાં આવેલો છે, જે ખેડૂત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, એટલે ખેડૂત બધાને હું આવકારું છું અને એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ ચોટીલા વિસ્તાર ડુંગરા છે અને પાણીની સુવિધા માટેની આપ વધારે ફાળવણી કરી છે, એ વિશે શું કહેવા માંગો છો? નહીં, મારી વાત સાંભળો, ડુંગરાઓ છે પણ જે અત્યારે હું તમને કહું જે આધુનિક મશીનરી છે અને પંપ અને હું તમને કહું જે કાંઈ સંપ દ્વારા પાણી પહોંચાડવાનું છે, એટલે હું તમને કહું આ કાંઈ એવા ડુંગરા ટેકરા નથી. હજી તો એના લગભગ 2 ભાગના ગામો બાકી રહે છે. એના માટે અમે ચિંતાઓ કરવાની છે કે એ જે વિસ્તારના ગામો બાકી રહે છે, આ ચોટીલા વિસ્તારમાં 2 ભાગ, તો એને પાણી કઈ રીતે આપી શકાય. એટલે એ પાણી જ્યારે મળશે ને ત્યારે આ વિસ્તારમાં જે ખેડૂતો છે ને એ લીલી હરિયાળું આ વિસ્તાર બને એવા અમારા બધાના સપનાઓ છે. એ સપના અમને માતાજી સાકાર કરે એ પ્રકારના વિચારો સાથે આગળ વધી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આજે શેનો કાર્યક્રમ રાખવાનો, એ વિશે શું કહેવા માંગો છો? સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે માર્કેટિંગ યાર્ડમાં આ વિસ્તારના સૌરાષ્ટ્ર, એમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા, ચોટીલા આજુબાજુના તાલુકામાંથી વિશાળ સંખ્યામાં આજે ખેડૂત સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલા. આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય શામજીભાઈ, આ વિસ્તારના સાંસદ આદરણીય ચંદુભાઈ અને આ વિસ્તારના સૌ સંનિષ્ઠ ખેડૂત આગેવાનોની અને ભારતીય જનતા પક્ષના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે આ સંમેલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. ખાસ કરીને આ સૂકો વિસ્તાર કે જ્યાં ખાસ ભાંગા વિસ્તાર અને આજુબાજુમાં સિંચાઈના પાણીની કોઈ સુવિધાઓ ન હતી, એને ધ્યાનમાં રાખીને મચ્છુ એક આધારિત જે ભાંગા મચ્છુ સિંચાઈ સૌની યોજના લિંક 3માંથી જે મંજૂર કરવામાં આવી છે, એ લગભગ 256 કરોડના ખર્ચે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે. આગામી દિવસોમાં આ યોજના સાકાર થાય, જેમાં વાંકાનેર તાલુકાના 3 ગામો અને ચોટીલા તાલુકાના 17 એટલે 20 તળાવોને ભરવા માટેની આ યોજના, એનો આભાર વ્યક્ત કરવા માટે બધા ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયેલા. એ ઉપરાંત લગભગ આ ઠાંગા વિસ્તારની અંદર ચોટીલા, સાયલા અને થોડા લીંબડીના વિસ્તારોમાંથી કે જ્યાં લગભગ 17 થી 18 જેટલા મોટા ચેકડેમો પણ મંજૂર કર્યા છે, જે 7 કરોડના ખર્ચે આગામી દિવસમાં મોટા ચેકડેમો પણ બનવાના છે. અને એની જોડે જે ખાસ કરીને મૂળી, થાન અને ચોટીલાના કેટલાક વિસ્તારોમાં જ્યાંથી સૌની યોજના લિંક 3 નીકળે છે, એમાંથી 3 કિલોમીટરની જે મર્યાદામાં તળાવો ભરવાની જે યોજના છે, એ પણ 7 કરોડના ખર્ચે આ 3 તાલુકામાં મંજૂર કરી છે. એ આ ખેડૂતો આ બધા કાર્યક્રમોને અનુસંધાને સૌનો આભાર વ્યક્ત કરવા માટે વિશાળ સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયેલા અને ખૂબ સારી રીતે આજનું આ સંમેલન સંપન્ન થયું, જેમાં આ વિસ્તારના સૌ ખેડૂત પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા.